की આજે ખરપડા ગામમાં મન્નારા પવનભાઈ આપણે વैसे नहीं રહેવા થકી અને અંતિમ કાર્યક્રમમાં પધારેલા તમામ સમાજના અગ્રણી મારા સમાજના કર્મચારીગણ અને માતા અને બહેનો આપણે સબ મળીને કુદરત થકી પ્રાર્થના કરો કે હે કુદરત આ જે જીવ તમારા ખોળે આપ્યો હે એને જીવજો અને મનાત પરિવાર ઉપર જે દુઃખની ઘડી આવી પડી હે એને દુઃખ સહન કરવાની શક્તિ આલો જો એવી આપણે પ્રાર્થના કરો. આજે બડો દુઃખનો વિષય હે. આ એવું ઘણા પરિવારમાં ઘણા સમાજમાં ને થવું જોઈએ. એક માં એને પુત્રને 9 મહિના કોક में રાખે અને લાલન પાલન કરીને મોટો કરે અને એને પિતાજી આના સોરાને સહી રાસ્તે લઈ જવા બદલે શિક્ષા સહી આલવા બદલે કેટલી મહેનત જતન કરીને એક અચ્છા મુકામ માટે પહોંચાડે અને આના મુકામ ઉપર પહોંચવા બાદ કુદરતનો એવો વજ્રપાત થાય તો એ દુઃખને ઘડી કહેવાય, મહા વજ્રપાત કહેવાય. હું કુદરત થકી પુનઃ અરજ કરું કે એવું દુઃખ મારા સમાજમાં મારા આના કોમમાં એવું દુઃખ કણી માતા નહીં આલે, ઘણા પરિવારમાં નહીં આલે, કેમ કે આ મોટું દુઃખ કહેવાય. અને સાથે સાથે હું આ પાલ रास्तानी धरती ने शिक्षा ની धरती ने भी नमन करवा चाहूंगा क्योंकि आईवी धरती है, आईवी पालवी धरती है आणि पालवी धरती तक की शिक्षा ने एक अलग जोत जागी અને આપણે સબ आणि જોતની વજહ થકી બોલવા માંડ્યા, अच्छी शिक्षा ग्रहण કરવા માંડ્યા અને આજે अच्छो संस्कार भी આપણે આની વજહ થકી જ લેવા માંડ્યા. नमन करवा चाहूंगा ये धरती में અને હું સાથે સાથે નમન કરવા ચાહુંગા મારે પુરખો ને કે આની શિક્ષા બદલે બલિદાન આલ્યું. મારે આના ભૂમિના નાના ભાઈ ખાટ જણે આની સ્કૂલ બદલે એક ભવન આલ્યું અને એવા ગુરુજીને भी नमन करवा चाहूंगा કે શિક્ષા મારા સમાજ में शिक्षा आलवा बदले तैयार था सेंगाभाई रोत અને ગુરુ ભક્તિ બદલે એક શિષ્ય જે બલિદાન આલ્યું એને भी નમન કરવા ચાહુંગા. કેમ કે આપણે એવા કુળના એવા વંશના જેવી રાજા રજવાડોની યાતના ઝેલીને આજે अच्छी शिक्षा ग्रहण की है, अच्छो व्यवहार કરી શકે, अच्छो સમજી શકે ને अच्छो બોલી શકે. પુનઃ જ્યાદા ન કહેતે અને દિવગત આત્માની કુદરત ખોળે લે અને પુનઃ આના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું હોય એ દુઃખ સહન કરવાની શક્તિ આલે. બોલીએ જનાર હંસ કી